રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 10 દિવસ થયા છે. રાજ્ય સરકારે માંગ ન સ્વીકારતા આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને તેઓ 10 દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના 10 દિવસ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. ઉપરથી આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી હતી, જે બાદ પણ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ મોડી સાંજે કેન્ડલ માર્ચ થકી વિરોધ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓની માંગ સ્વીકારવી પડે તેવી સ્થિતિ સર્જાતા આરોગ્ય વિભાગે આરોગ્ય સેવાને રાતોરાત આવશ્યક સેવા ગણાવી આરોગ્ય કર્મચારીઓ પર એસ્મા લાગુ કરી દીધો છે. આ એસ્મા એક્ટ હેઠળ સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. હવે સરકારે કર્મચારીઓ માટે આકરા પાણીએ પગલાં લેવાનું શરૂ કર્યું છે. આમ પોતાનો હક માંગતા આરોગ્ય કર્મચારીઓ પર સરકારે જો હુકમી કરી છે, તેમ છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.